એને અત્યારમાં નાસ્તો કરવો હોય ને ખાવું હોય આરો આ નાસ્તો કહી દેતો તો પપ્પાને વાળ કેવો લાગે રોટલી ખાય છે જય માતાજી જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ તો કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું એક મસ્ત મજાના નવા વ્લોગમાં અને સવારમાં જો અમને માથું ધોઈ નાખ્યું છે અને જો અમને ખાલી બાંધી લીધું છે અને આ બાજુ જો મારે ગોળો વિસળીને ભરવાનો છે તો હું આકડે ભરી લઉં અને એમાં જો તથ્યભાઈનો ડીજે અને આને કાંઈ ધંધો નથી અત્યારમાં વયો આવ્યો છે મેવ મેવ કરતો જોતો અત્યારમાં અમારે કામ કેટલું બધું પડ્યું છે અને અત્યારમાં મેવ મેવ કરતો વયો આવ્યો છે આ બાજુ જો મસ્ત મજાની સવાર પડી ગઈ છે તો અને આ બાજુ તીર્થને તથ્ય હુઈ ગયા છે જો અત્યારમાં પાછા મેં ઘોડીયામાં હુડાઈ દીધા ને પાછા ઘોડીયામાં હુઈ ગયા છે તો કાંઈ નહીં જો ગોળો વિસળી નાખું અને બા ઉપર ગયા છે ભાખરી બનાવવા બા ભાખરી બનાવીને આવે એટલે પછી નાસ્તો કરવા બે જાય કેવલ હજી ઉતા છે અને હવે નાહે એનું પાણી કાઢવાનું છે તો પાણી કાઢી દઉં અને પછી નાહી નાખે પછી અમે નાસ્તો કરવા બેસી જઈએ તો ફ્રેન્ડ જો અમે નાસ્તો કરવા બેઠા છીએ અને અમારા તીર્થભાઈ જાગી ગયા છે અને બેસી ગયા છે મારા ખોળામાં એને અત્યારમાં નાસ્તો કરવો હોય ને ખાવું હોય આરો આ નાસ્તો કરવો હોય અને આ જો કેવું કહે છે કે નો નાસ્તો કરવી ચાલે એવું હાલે કે સવારનો નાસ્તો તો હંમેશા કરવો જ જોઈએ આમ નહીં પોતે ખાઈ લે એવું ને આપણને કે ન કરો તો હાલે લે નથી તું કહી દે તાર પપ્પાને સવારનો નાસ્તો તમારે કરવાનો જ પોતે જો લઈ લીધો સા ને શાક ને પોતે મંડાઈ ગેસ ખાવા ટોપી વાળ કેવા ગપ્પા જો તો કઈ કહેજો કમેન્ટમાં જરૂર કહેજો અને વાળ કેવા લાગે છે હા જો તીર્થ કહી દેતો તો પપ્પાને વાળ કેવા લાગે છે તીર્થું ને તથ્ય ને પપ્પાને તૈણે ને ટકા જો બા જો અહીં સાથ આપવા વાળા આવી ગયા છે એવા સારા તીર્થુભાઈ ને જો અત્યારમાં બ્રેકફાસ્ટ થઈ ગયું છે તૈયાર બાફેલું ગાજર છે ને બાફેલું સફરજન છે તીર્થુભાઈ ને અત્યારમાં એ ખાવાનું છે તીર્થુ એ ખાવું ને તારે હે એ ખાવું છે ને હા કહી દે હા કહી દે હા સારું ગાઈસ ચાલો આપણે હવે નાસ્તો કરી લઈએ નકર આ માણસો તો કંઈ કહે ને કે તું નાસ્તો કરી જાય આપણે હાથે જ બેસી જવાનું છે જો આમ જો કહેવાય આ બહુ બોલા છે સારું હાલો આપણે નાસ્તો કરી લઈએ તો ફ્રેન્ડ્સ જો અત્યારે છે ને આપણે અડદની દાળ બાફવા માટે મૂકી દીધી છે અને વાસણ ચડાવવાના છે તો જો આપણે હવે વાસણ ચડાવી દઈશું તીર્થને તથ્ય ઉડી ગયા છે ને તો થોડું થોડું કામ કરી નાખીએ આપણે એટલે વાંધો નહીં જાગે તો કાંઈ નહીં હાલો વાસણ ચડાવવા બધા હાલો મસ્તના હું ચડાવી દઉં વાસણ અને આમ જો આંબળા એ કોથમરી ને એવું બધું પડ્યું છે હું એટલે વાસણ ચડાવી દઉં એકાથે વાસણ ચડાવતા ખાવતું નથી એટલા માટે જો કેમ લાયક છે જો તીથું છે ને આવું કરે છે આવું કરે તીથું તીથું આવું કીધું તીથું ક્યાં ગયો તીથું આ જો તીથું આવું કરે છે જો તીથું આવું કીધું અને આ જો અહીંયા જો અને કાંઈ ધંધો નથી જો મોઢું તો શું થાય તો બાનું એવું કેવું છે કે મીંદડો મોઢું ધોવે ને તો મહેમાન આવે જો આ મોઢું ધોવે છે કોણ અમારી ઘરે મહેમાન આવવાનું છે હાલો ફટાફટ કમેન્ટ કરી દો હાલો અને જો સણીઓ સોટાડે છે ને મૈયરમાં મંડળું નથી લાગતું ફિલ્મ જોવે છે એમ જ હોય ભાઈ જો હું કે જીતરાય કે ન તારા એવું ઉતારમાં એમ કે અને આથી થોડી બટકા પડે છે મને જો બા અમે જો ઈસકો નાખે તથ્ય ને અને જો હું એને દરિયા પી દાંત કાઢતી તમે જો તમને કઈ ફેર લાગે છે આને જાવ મીંદડા પાસે અને બહુ મીંદડો ગમે જો કરે મારા મોજા જો એક બ્લુ ને એક બ્લેક
મીનો કેમ બોલે તીતું મીનો પાસે ન્યાનો હોય આપણે કહું કૌડી ચાઈ આપ જો ફ્રેન્ડ્સ અત્યારે જો હવા 9 ને તમને ખબર પડી જાય જો રમવા મેળા છે અત્યારે જાગે છે જો તીર્થ થઈ ગયો ને આ ભાઈ ને હજી રમવું છે કેટલા વાગ્યા સુધી રમે કઈ નક્કી નહીં હવે છે કેવો છે ખબર પડે કે વિડીયો બનાવે છે તો ભાઈ ખાવા આવી ગયા છે પલોઠી વાળી જવાલો પલોઠી વાળીને બેસી ગયો છે ખાવા આ બાજુ જમવાનું થઈ ગયું છે તૈયાર દૈયા ભાઈ બનાવ્યું ફુલાવરનું શાક ને અમે બનાવ્યું છે વાલોળનું શાક અમે ટાંકેલું છે વાકોળ હા લે બોલો તચ્છા ભાઈ બોલો હું જો એને જો ઊભું થાય છે બહુ બોલો છે જો અમારા તથ્યભાઈ જો બધાની વચ્ચે બેસી ગયા છે એમ જો બધા બેઠાની વચ્ચે બેઠો જો આજ વરણ વચ્ચે રોટલી ખાય જો હરક પદુડી શું કરસ તું હે શું કરીશો ખાવ તું કે દાદગઢમાં ગોખા શું કરીશો હે બોખલી રોટલી બતાવી રોટલી જો તો છે ભાઈ જો રોટલી અને વાલોળનું શાક ખાય છે શાક ખાશો તું હે તથ્ય એ દીકુ જવાબ નથી આપતો ચોકલો જવાબ તો આપ મને બોકા તો જો ફ્રેન્ડ્સ અમે બે ગયા જમવા અને તથ્ય હોતન ખાઈ છે હારવાર આજે જાગે છે એ એટલે તીર્થ થઈ ગયો છે તો અમે જો વાલોળનું શાક છે અને રોટલી છે મસ્ત મજાનો જમી લઈએ બોલો